નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું. અને દર્શક મિત્રો, સ્પોર્ટ્સ શોમાં આમ તો ઘણા સમયથી આપણે બોર્ડર ગાવસ્કર ટ્રોફી વિશે સતત વાત કરી રહ્યા હતા. હવે આ શ્રેણી તો પૂર્ણ થઈ ગઈ છે. અન્ય ફોર્મેટની સિરીઝ શરૂ થવા જઈ રહી છે, તો તેના વિશે આપણે વાત કરીશું. અને ખાસ તો વાત કરવાની છે ભારત અને આયર્લેન્ડની જે મહિલા ટીમો છે તેમની વચ્ચે રાજકોટમાં જે મેચ રમાઈ, આજથી શરૂ થઈ હતી અને મેચ જે છે તે મેચ હવે પૂર્ણ થઈ છે અને એમાં ભારતનો વિજય થયો છે. તો ભારતની મહિલા ખેલાડીઓની જે ટીમ છે, કેવા પ્રકારનું તેમનું પ્રદર્શન રહ્યું, ચોક્કસ એના વિશે વાત કરીશું. આયર્લેન્ડની જે મહિલા ટીમ છે તેમનું કેવું પ્રદર્શન રહ્યું તેના વિશે પણ ચર્ચા કરીશું. પરંતુ બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભલે પૂર્ણ થઈ ગઈ છે, જે કારમી હાર મળી ટીમ ઇન્ડિયાને, ક્યાંક એની અસરો આગળ જતા કેવા પ્રકારે વર્તાશે, એક જે નુકસાન થયું છે, સૌથી પહેલાં તો રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાને જે એક મોટું નુકસાન થયું છે, એક જબરો ફટકો પડ્યો છે તેવું ચોક્કસપણે કહી શકાય. એટલે હવે ખાસ ચર્ચા આજના કાર્યક્રમમાં મુખ્યત્વે એ જ રહેશે કે કયા ખેલાડીઓનું હાલમાં કયું રેન્કિંગ છે, આ જે નુકસાનની અસર છે તે આગળની સિરીઝમાં કેવી જોવા મળશે. ખૂબ જ આપણે નજીકના ભવિષ્યમાં વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે સિરીઝ શરૂ થશે એ વખતે જે ટીમ છે, ટીમના ખેલાડીઓ પાસેથી કેવા પ્રકારનું પરફોર્મન્સ અપેક્ષિત છે અને જો હવે પરફોર્મન્સ સુધારવું જ પડશે, ખાસ તો એવું જ લાગે છે હાલની સ્થિતિને જોતા. એટલે આ તમામ બાબતોને આવરી લેતી આજની ચર્ચા રહેશે. અને વધુ સમય ન લેતા હવે કાર્યક્રમ આપણે શરૂ કરી દઈએ. ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા કરતા પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી પૂર્ણ થઈ. હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણી અને વન ડે શ્રેણી શરૂ થશે. ભારતે બાંગ્લાદેશની સામે ટેસ્ટ શ્રેણીમાં જીત મેળવ્યા પછી સતત 2 શ્રેણીઓમાં કારમી હારનો સામનો કર્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ પર ઘણા સવાલો તો ઉઠ્યા, પણ તેના ટેસ્ટ ટીમમાં રમવા પર પણ વિરોધી સૂરનો સામનો કરવો પડ્યો. 5 ટેસ્ટ મેચોની શ્રેણીના અંત પછી ભારતીય ટીમની રેન્કિંગ તો હવે 3જા ક્રમે જતી જ રહી છે, પણ ખેલાડીઓના રેન્કિંગમાં પણ ઘણું નુકસાન થયું છે. ભારતે ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્માના રેન્કિંગમાં જબરજસ્ત ઘટાડો જોયો અને પ્રથમ ટેસ્ટ પછી ટોપ 10માં પ્રવેશ્યા બાદ વિરાટ કોહલીની શ્રેણી પૂર્ણ થઈ ત્યારે સતત નિષ્ફળતાથી 27મા ક્રમે ફેંકાઈ ગયો, જ્યારે રોહિત શર્મા તો 42મા ક્રમે જતો રહ્યો છે. જોકે બોલિંગમાં જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કરીને પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો, જે ભારત માટે ગૌરવની વાત છે. ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પ્રથમ ક્રમે રહ્યો. હવે T20 અને વન ડે ક્રિકેટ રમવાનું છે ત્યારે ટેસ્ટ રેન્કિંગ થોડો વખત અભેરાઈ પર ચડી જશે એમ લાગે છે. ભારતે હવે પછીની ટેસ્ટ શ્રેણી છેક જૂનમાં રમાશે ત્યાં સુધી હવે T20 અને વન ડે શ્રેણીની રેન્કિંગમાં ફેરફાર જોવા મળશે. તો કાર્યક્રમની શરૂઆતમાં આપણે પહેલી ચર્ચા તો એ જ કરવાની છે કે ટીમ ઇન્ડિયા અને ટીમ આયર્લેન્ડ અને બંને વિમેન્સ ટીમ અને રાજકોટમાં આજથી મેચ શરૂ થઈ છે. કેવા પ્રકારે આ જે મેચ છે રમાઈ, કેવા પ્રકારનું ખેલાડીઓનું પરફોર્મન્સ રહ્યું, કેવા પ્રકારે મહિલા ટીમમાં ફેરફારો જોવા મળ્યા, આ તમામ બાબતોથી આપણે શરૂઆત કરીશું. અશોકભાઈ, શું કહેશો, કેવા પ્રકારે પરફોર્મન્સ રહ્યું? ગુજરાતમાં જે પ્રમાણે ક્રિકેટનો વિકાસ થાય છે એ પ્રમાણે આપણને મેચો પણ હવે સારી મળવા લાગી છે. હમણાં વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચે વિમેન્સ મેચો બરોડામાં રમાઈ અને આ એક ખાસ 3 વન ડેની શ્રેણી જે છે એ હવે રાજકોટમાં રમાઈ રહી છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો બંને ટીમો કે એકબીજાની સાથે મીન્સ કે ટક્કર લેવી ટીમો છે. હરમનપ્રીત કૌર ભારતની જે કેપ્ટન છે એ રમતી નથી અને એમની સ્થાને સ્મૃતિ મંધાનાને કેપ્ટનશીપ આપવામાં આવી છે. આજે જે મેચ રમાઈ એ બહુ શાનદાર રહી, કારણ કે ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે બહુ શાનદાર પ્રદર્શન કર્યું અને વિજય મેળવ્યો. પ્રતિકા રાવલ છે, એણે 89 રન ફટકાર્યા અને એકચ્યુઅલી 238 રન 7 વિકેટે આયર્લેન્ડે બનાવ્યા હતા. એમની જે કેપ્ટન છે લેવિસ, એણે જે 90 સમથિંગ રન્સ માર્યા અને પ્રતિકા રાવલે 89 રન્સ બનાવ્યા. અને ભારત ઘણી બધી ઓવર્સ બાકી હતી ત્યારે 34.3 ઓવરમાં ભારતે વિજય મેળવી લીધો. એટલે 3 વન ડેની આ શ્રેણી છે. 1-2 દિવસના અંતરે 3 મેચો એક જ મેદાન ઉપર, એટલે કે રાજકોટમાં જ રમાવાની છે. અને જે કોઈ ક્રિકેટ રસિકો હોય ડેફિનેટલી આ મેચ જોવા પણ જઈ શકે છે. તો ઇટ્સ સમથિંગ ટુ ડુ વિથ, કારણ કે જે રીતે મેન્સ ટીમ આગળ વધી રહી છે એ પ્રમાણે વિમેન્સ ટીમ પણ
જે પ્રગતિ કરી રહી છે, ખાસ કરીને ઉડીને આંખે વળગે એવું છે, અને ઘણા મોટા ઇવેન્ટ્સ એમના આવી રહ્યા છે વિમેન્સ ક્રિકેટના. એટલે આ શરૂઆત આ જે મેચો છે એ એમાં ચોક્કસપણે કામ લાગશે. આમાં ઘણા બધા નવા ખેલાડીઓ રમી રહ્યા છે અને એ નવા ખેલાડીઓને પણ અજમાવવાની કોશિશ ચાલે છે, તેથી વર્લ્ડ કપ જેવા મોટા ઇવેન્ટ જે આવી રહ્યા છે એમાં એમનું સારું પ્રદર્શન આપણને જોવા મળશે. ખેર, આજની જીત એ ભારતની જીત થઈ છે. ભારતની વિમેન્સ મહિલાઓ બહુ શાનદાર પ્રદર્શન કરીને જીતી છે. આપણે અભિનંદન તો ચોક્કસ આપીએ, પણ ખાસ કરીને હજુ પણ 2 મેચો બાકી છે, એટલે શ્રેણી પોતાના નામે કરે એવી પણ અપેક્ષા આપણે ચોક્કસ રાખી શકીએ. બિલકુલ અશોકભાઈ, અને હવે આપણે રેન્કિંગની વાત કરી લઈએ તો રેન્કિંગની વાતમાં તો ન્યૂઝીલેન્ડ સામે આપણને પહેલા 3 મેચોમાં હાર મળી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની હાર હજુ પણ તાજી જ છે. ખેલાડીઓનું જે નબળું પ્રદર્શન આ વખતે જોવા મળ્યું છે, રેન્કિંગ પર કેટલી અસર જોવા મળી એની? વેલ, રેન્કિંગ એ તમે કેવું ક્રિકેટ રમો છો એની પારાશી છે. ઇટ રિફ્લેક્ટ્સ, અરીસો છે. તમે જે કામ કર્યું અથવા તો ડ્યુરિંગ દેટ પીરિયડ ઓફ દેટ રેન્કિંગના પીરિયડ દરમિયાન તમે કેટલું સારું પ્રદર્શન કર્યું છે એમાં રિફ્લેક્ટ થાય છે. એટલે અહીંયા આગળ જોઈએ તો ભારત પણ એક વખત હતો કે ઇન્ડિયા વોઝ નંબર 1, ત્યાર પછી ઇન્ડિયા વોઝ નંબર 2, અને ત્યાર પછી હવે જોઈએ આપણે તો ઇન્ડિયા ઇઝ નાવ ઓન નંબર 3. એટલે ભારતનું પ્રદર્શન, કારણ કે ટીમ જે પ્રદર્શન કરે છે એના ઉપરથી ભારતનું આકલન થાય છે. કેટલી મેચમાંથી કેટલા જીત્યા એના આટલા પોઈન્ટ્સ, હારો એના આટલા પોઈન્ટ્સ, એટલે મીન્સ કે સામેની ટીમને મળે, તમને એ પોઈન્ટ્સ ના મળે. તો આ રીતે જોવા જઈએ તો ક્યાંક ભારતને બહુ મોટું નુકસાન થયું છે. એક નંબર 1 પર રહી ચૂકેલી ભારતની ટીમ અત્યારે નંબર 3 પર પહોંચી છે. કારણ એવું જ બન્યું છે કે બાંગ્લાદેશ સામે તો આપણે નો ડાઉટ કે શ્રેણી જીતી ગયા અને બહુ શાનદાર પ્રદર્શન કર્યું, વ્હાઇટ વોશ આપણે બાંગ્લાદેશનો કર્યો, પણ ન્યૂઝીલેન્ડે આપણો વ્હાઇટ વોશ કરી નાખ્યો. અને ત્યાર પછી જે રીતે ઓસ્ટ્રેલિયામાં આપણે 3 ટેસ્ટ મેચો હાર્યા, એને કારણે ભારતનું પણ જે ઓવરઓલ રેન્કિંગ છે એને પણ એની જબરજસ્ત અસર થઈ અને ટીમમાં અત્યારે 3જા ક્રમે છે એમ કહી શકાય. ખેર, ટેસ્ટ મેચ હવે તો બહુ વખત બાકી છે ટેસ્ટ મેચનો, એટલે આમાં રેન્કિંગમાં સુધારો થવાનો પણ અત્યારે તો અત્યારે તો કોઈ કોશિશ આપણાથી થઈ નહીં શકે અથવા તો એનો કોઈ લાભ મળશે નહીં. પણ હા, અત્યારે એ ચોક્કસ છે કે આ વિધિન ધ 6 months, કારણ કે ઇંગ્લેન્ડની સામે શ્રેણી રમીશું આપણે ટેસ્ટ મેચની, ઇન બિટવીન જે સમય છે એ સમય દરમિયાન જે ક્રિકેટ રમાવાનું છે એ ક્રિકેટ ફાસ્ટ ક્રિકેટ છે. કારણ કે T20 શ્રેણી આવે છે, પછી વન ડે શ્રેણી આવે છે, પછી IPL આવશે, એટલે ટેસ્ટ મેચના રેન્કિંગને લગભગ કોઈ ફેરફાર થશે નહીં. એટલે 3જા ક્રમે એ ભારત બીજા હજુ 6 મહિના રહેશે એવું આપણે કહી શકીએ. બિલકુલ, અને આમ તો અશોકભાઈ, ભારત પાસે જોરદાર ટીમ હતી, પણ પ્રદર્શન સાવ જ વિપરીત જોવા મળ્યું, અને સિરીઝ પૂરી થતાં સુધીમાં તો સાવ જ કંગાળ પ્રદર્શન રહ્યું. એક નબળી ટીમ તરીકે ભારતને વિશ્વ સ્તરે હવે જોવા લાગ્યા છે. કયા ખેલાડીઓને રેન્કિંગમાં સૌથી વધુ નુકસાન થયું એમ કહી શકાય? ક્રિકેટની અંદર ઉતાર ચઢાવ તો ચોક્કસ આવવાના, કારણ કે તમે દરેક વખતે સારું જ પ્રદર્શન કરો એવું ના બની શકે. બીજું કે ખેલાડી કેટલા ફોર્મમાં છે એના ઉપર ટીમની સફળતાનો આધાર છે. ઘણી વાર એવું બને કે ખેલાડી ફોર્મમાં ના હોય તો તમને એના રિઝલ્ટ ના મળે, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ આપણો એવો થયો કે ધેર વર લોટ ઓફ ઇન્સ એન્ડ આઉટ્સ. રોહિત શર્મા પહેલી ટેસ્ટમાં ના રમ્યા, પછીથી આવ્યા પછી શુભમન ગિલને બહાર બેસાડ્યો, પોતે રમ્યા, પોતે 5મા ક્રમે રમ્યા, ત્યાર પછી પહેલા ક્રમે રમ્યા, ગિલને બહાર કરવામાં આવ્યો. તો આ જે બધી પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓની સીધી અસર પરફોર્મન્સ ઉપર પડી. ત્યાર પછી સૌથી મહત્ત્વની પહેલી મેચની અંદર તો શાનદાર વિરાટ કોહલી રમ્યા અને હી વોઝ વિધિન રીચ, 9મા ક્રમે આવી ગયા હતા વિરાટ કોહલી. અને એક જમાનાનો એ નંબર 1 ખેલાડી, ICC રેન્કિંગમાં નંબર 1 ખેલાડી, ઘણા બધા લાંબા સમય સુધી રહેનાર, અને એ અત્યારે ફેંકીને સીધો 25મા ક્રમની આસપાસ જતો રહ્યો છે. સો ધીસ વોઝ એ પહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી રમ્યા ત્યાર પછીની કોઈ પણ મેચમાં એમનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે હતું નહીં, અથવા તો એમના સ્ટાન્ડર્ડ પ્રમાણે નહોતું, અને ક્યાંક ને ક્યાંક ભારતને એનું બહુ જ મોટું જેને કહેવાય ને કે નુકસાન ઉઠાવવું પડ્યું. રિષભ પંત એ પહેલાં ટોપ 10માં નહોતા. હી વોઝ લિટલ 14-15મા સ્થાને હતા. તરત નાવ કારણ કે છેલ્લી ટેસ્ટ મેચમાં બંને ઇનિંગમાં એકવાર 40 રન, એકવાર 61 રન એમ બંને ઇનિંગમાં રમ્યા. સો હી કેમ બેક ઇન ટુ ટોપ 10 અને એ 9મા ક્રમે છે. યશસ્વી જયસ્વાલ, હી હેઝ મેન્ટેન, હી વોઝ ઓન નંબર 4, 4થા ક્રમે હતા, એટલે 4થો ક્રમ એણે મેન્ટેન કર્યો.
કે એને કોઈ નુકસાન ના થવા દીધું. જે કંઈ રન થયા થોડા ઘણા, અથવા તો એની સાથે બીજા એના લેવલના જે બીજા ખેલાડીઓ છે એની સામે કોઈ એવી સીધી ટક્કર ના થઈ કે જેથી કરીને એના ક્રમમાં કોઈ ફેર પડે. એટલે ઇઝ ઓન નંબર 4. એટલે આ બંને ખેલાડીઓ આપણા ટોપ 10ની અંદર આપણને જોવા મળે. રોહિત શર્મા 40 ઉપરનું એમ કહીએ તો ચાલે, એટલે એટલી બધી એની 27મા ક્રમે અને રોહિત 42મા ક્રમે અત્યારે જોવા મળે છે. તમે વિચાર કરો કે વિરાટ કોહલી જેવો દિગ્ગજ આજે તમને 9મા ક્રમેથી સીધો 27મા ક્રમે જતો રહ્યો અને પેલો 42મા ક્રમે જતો રહ્યો. આ પ્રકારનું ક્રિકેટ ભારતીય ખેલાડીઓ આ સિઝનમાં દાખવ્યું છે. હવે સૌથી મહત્ત્વનું અને સૌથી ગૌરવ લેવા જેવી વાત શું છે તો ભાઈ જસપ્રીત બુમરાહ, કે જેણે એક શાનદાર પ્રદર્શન કર્યું. નંબર 1 છે, નંબર 1 મેન્ટેન કર્યું. આખી શ્રેણીમાં 32 વિકેટો લીધી. હેઝ મેન્ટેન ધ સ્ટેન્ડર્ડ્સ ઓફ ધી પ્લે, અને એટલી જબરજસ્ત રીતે રમીને એને જે પ્રદર્શન કર્યું છે એ ક્યાંક ઉડીને આંખે વળગેવું છે. રવિન્દ્ર જાડેજા બોલિંગમાં 9મા ક્રમે છે. તો આ બે ખેલાડીઓ ક્યાંક ટેસ્ટ મેચમાં ટોપ 10માં જોવા મળ્યા છે. ઓલરાઉન્ડર્સની જો વાત કરીએ આપણે તો ઓલરાઉન્ડર્સની અંદર તમને રવિન્દ્ર જાડેજા નંબર 1 પર જોવા મળ્યા છે. તો નુકસાનની વાત આપણે કરીએ તો રિષભ પંતને ફાયદો થયો છે, વિરાટ કોહલીને નુકસાન થયું છે, રોહિત શર્માને નુકસાન થયું છે, શુભમન ગિલને નુકસાન થયું છે. આ તમામે KL રાહુલને નુકસાન થયું છે. આ તમામ બેટર્સ જે આ શ્રેણીમાં રમ્યા છે એ તમામનો પરફોર્મન્સ બિલો એવરેજ જોવા મળ્યો છે, અને એના કારણે ભારતીય ટીમને તો નુકસાન થયું છે, પણ સાથે સાથે આ બધા ખેલાડીઓની રેન્કિંગ પર એની ગંભીર અસરો આપણને જોવા મળી છે. દરેક ટેસ્ટ મેચ જેમ રમાય એમ એમનું રેન્કિંગ ગગડવા લાગ્યું, અને અલ્ટિમેટલી પરિસ્થિતિ એ છે કે 42 ને 27 ક્રમે ભારતીય ટીમના ટોચના ખેલાડીઓ અત્યારે જોવા આપણને મળે છે. એટલે આમ જોવા જઈએ તો રેન્કિંગને ચર્ચા કરવા પૂરતું માનવા કરતાં તમે કેવું પ્રદર્શન કર્યું છે તો કઈ જગ્યાએ ભારત પોતાની ટીમમાં સુધારો લાવી શકે છે. નેક્સ્ટ મેં કહ્યું એ પ્રમાણે કે હવે તો છેક 6 મહિનાની વાર છે, એટલે અત્યારે એની પણ ચર્નિંગ જ્યારે તમે સિલેક્શન કરો છો, જ્યારે તમારી પાસે લોટ ઓફ પ્લેયર્સ છે, એક બંચ ઓફ પ્લેયર્સ છે, એમાંથી તમે કોને લેવા માગો છો, કોની બેટિંગ એટલી સારી છે, કોની બોલિંગ સારી છે, કોણ લોંગ ફોર્મેટ રમી શકે છે, કોની પાસે ધૈર્ય છે, આ બધી જ વસ્તુનું આકલન કરવા માટેનો સમય મળ્યો. એટલે આ એકચ્યુઅલી રેન્કિંગ ઇઝ ટેકન એઝ એ એને સમીક્ષા કરવાની કે ભાઈ શું ખરાબ થયું ને શું થઈ શકે. એટલે હવે અહીંયા આગળ એ ચાલશે કે કોણ રહેશે, કોણ જશે. બની શકે રોહિત શર્મા જૂનમાં ના પણ હોય, વિરાટ કોહલી જૂનમાં ના પણ હોય, પણ સાથે સાથે એ પણ આપણે જોવું પડે કે એ નહીં તો કોણ. તો એ શોધવાનો જે સમય છે એ શોધવાનો સમય ભારતને હજુ મળ્યો નથી. એટલે તમારે આ જે દિગ્ગજ ખેલાડીઓ છે એને ટીમમાં રાખવા સિવાય બીજો કોઈ રસ્તો નથી અત્યારના તબક્કે. ખેર ત્યાર પછીની વાત તો શું થશે ખબર નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સીધી બેજી રેન્કિંગમાં જે અસર થઈ એ થઈ કે ભારતની આવી હારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ભારત રમ્યું નહીં. તો આ બધા જે પાસાઓ છે એ નડે, અને ખાસ કરીને મેં ખેલાડીઓની જે વાત કરી, અને એવા વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ કે જે રન મશીન કહેવાય એ ખેલાડીઓ જ્યારે ખામોશ થઈ જાય, એ ખેલાડીઓ ના રમી શકે તો ટીમને કેટલું નુકસાન થાય એનો જીવતો દાખલો એ ભારત છે. બિલકુલ, પણ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બુમરાહે રંગ રાખ્યો, અને એ ચોક્કસપણે આપણે માનવું પડશે, કેમ કે શ્રેણીમાં 32 વિકેટો લઈને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો. રેન્કિંગમાં પણ તમામ રેકોર્ડ્સ તોડીને અત્યારે નંબર 1 ઉપર બોલિંગ ડિપાર્ટમેન્ટના સંદર્ભમાં છે. તો શું કહી શકાય બુમરાહ માટે, જાબાઝ ખેલાડી? પહેલી વસ્તુ તો એ છે કે બુમરાહ ઇઝ અ પરફોર્મર, રાઈટ, અને એ પરફોર્મ કરે છે એ દરેક મેચમાં કરે છે. તમે પહેલી મેચની અંદર એને કેપ્ટનશીપની જવાબદારી આપી તો ત્યાં પણ એણે શાનદાર પ્રદર્શન કર્યું, બોલિંગ પણ સારી કરી, બેટિંગ પણ સારી કરી, અને એણે રન્સ પણ બનાવ્યા અને ટીમ પણ વિજેતા બનાવડાવી. ત્યાર પછી તમે વિકેટ્સની વાત કરો. મેકગ્રાએ બહુ સરસ સ્ટેટમેન્ટ કર્યું હતું, ઓસ્ટ્રેલિયાનો ધરખમ ફાસ્ટ બોલર એક જમાનાનો. એણે કહ્યું હતું કે એકમાત્ર બુમરાહ છે કે જે ઓસ્ટ્રેલિયાને ફાઇટ આપે છે, અને એ છે એટલા માટે જ શ્રેણી રસપ્રદ બની છે. અધરવાઇઝ આ શ્રેણીમાં કોઈ દમ હતો નહીં અને ઓસ્ટ્રેલિયા આઉટરાઇટ બધી જ મેચો જીતી શક્યું હોત. આ એવું સ્ટેટમેન્ટ આવ્યું. તો ક્યાંક એક વસ્તુ એ પણ કહી શકાય કે જસપ્રીત બુમરાહનું આ વખતનું પ્રદર્શન સૌથી સારામાં સારી બાબત કે એને જે ઇન્જરી થઈ થોડી ઘણી, જે કંઈ એને દોડાદોડી થઈ, એ છેલ્લી ટેસ્ટની છેલ્લી ઇનિંગમાં થઈ. વી આર લકી ઇનફ કે હી ઇઝ નોટ ઇન્જર્ડ. કારણ એવું છે કે બીજો કોઈ પણ ખેલાડી એના પેંગડામાં પગ નાખવાની વાત તો અલગ છે, પણ દૂર દૂર સુધી એની રેન્જમાં આવતો નથી.
એ તમે સિરાજ લઈ લો કે બાકીના કોઈ પણ ખેલાડી લઈ લો, આકાશદીપ લઈ લો કે તમે દે ડોન્ટ પરફોર્મ ટુ ધેટ એબિલિટી અને એટલા માટે જો ધારો કે કદાચ જસપ્રીત બુમરાહ આખી શ્રેણીમાં ના હોત તો ભારતની બહુ બુરી દશા થઈ હોત, કારણ કે ત્યાંની પીચો છે સ્પિનરોને યારી આપતી નથી, એ ફાસ્ટ બોલર્સને જ યારી આપે છે. ફાસ્ટ બોલર્સ તમારા જે સ્પીડે નાખે છે 120-125ની સ્પીડ તો ત્યાં ઓસ્ટ્રેલિયામાં ક્લબના ખેલાડીઓ નાખે છે. અને જે બોલિંગ ઉપર જે બોલિંગ કમિન્સ અને સ્ટાર્ક અને બોલેન્ડ નાખે છે દે આર ઓલવેઝ બોલિંગ મોર દેન 140 કિલોમીટર્સ. એટલે આ બે બહુ મોટો ડિફરન્સ પડી જતો. એક માત્ર બુમરાહ હતો કે દે આર હી ઇઝ મેચિંગ ટુ ધેર કેલિબર. તો હું માનું છું કે જસપ્રીત બુમરાહનું આ પર્ટિક્યુલર જે સિઝનમાં પ્રદર્શન રહ્યું ઇટ ઇઝ વન ઓફ ધ ટોપ ક્લાસ. મારી દ્રષ્ટિએ અત્યાર સુધી એણે સારા જ પ્રદર્શન કર્યા, પણ અહીં આગળ એની પાસે વિવિધ પ્રતિભાઓ ને આપણે ઉજાગર કરી શક્યા અથવા તો એ બહાર લાવી શક્યા. એઝ અ કેપ્ટન હી હેઝ ડન વેલ, એઝ અ બેટ્સમેન હી સ્કોર્ડ રન્સ, એઝ અ બોલર હી હેઝ ટેકન સો મેની વિકેટ. તો એક કમ્પ્લીટ પેકેજ એ બુમરાહ હતો એમ કહી શકાય. બાકીના કોઈ ખેલાડીઓ, સિરાજની વાત લઈ લો, આકાશદીપની વાત લઈ લો કે રેડ્ડીની વાત લઈ લો કે ઇવન સ્પિનર્સ લઈ લો, nobody has performed to that 32 વિકેટ્સ. અને વિશ્વના નંબર 1, 2, 3 જે વિશ્વના ટોચના જે ખતરનાક બોલર કહેવાય, પેટ કમિન્સ છે, મિચેલ સ્ટાર્ક છે કે હેઝલવુડ છે કે બોલેન્ડ છે, એ બધાની કરતાં પણ એણે વધારે વિકેટો લીધી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે એણે જે વિકેટો લીધી છે ઓસ્ટ્રેલિયાની લીધી છે, અને ઓસ્ટ્રેલિયાના બોલર્સે જે વિકેટ લીધી છે એ ભારતની નબળી ટીમની લીધી છે. એટલે આ ડિફરન્શિએટર છે. દેટ ઇઝ વાય હિઝ પરફોર્મન્સ ઇઝ કન્સિડર ટુ બી ધ બેસ્ટ એમોંગસ્ટ ઓલ. મારી દ્રષ્ટિએ હું એમ કહી શકું. બિલકુલ. ટેસ્ટ મેચમાં જે રીતે ભારતનું પ્રદર્શન રહ્યું છે ખૂબ જ નબળું પ્રદર્શન, અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલથી એટલા માટે વંચિત રહ્યું. એક વખત આપણે ઇતિહાસ પર નજર કરીએ, કેમ કે અત્યારે જે આ વાસ્તવિકતા છે એ તો આપણે સ્વીકારવી રહી, પરંતુ આવું પહેલેથી હંમેશાથી હતું નહીં. તો શું ઇતિહાસ રહ્યો છે ભારતનો આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં? બહુ સરસ સવાલ છે, કારણ કે જ્યારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઈ ત્યારથી ભારત હંમેશા ફાઇનલમાં આવ્યું છે. દેટ ઇઝ સમથિંગ ટુ બી ઓનર્ડ. 2 વખત ફાઇનલ રમાઈ છે, એટલે કે 4 વર્ષ આપણે આ દરમિયાન વી વેર ઇન ધી ફાઇનલ્સ, આપણે ફાઇનલ રમ્યા છીએ. આ પહેલીવાર એવું બન્યું, અને એ પણ રોહિત શર્માની કેપ્ટનશિપ કે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી રહ્યું નથી. સો ઇટ્સ અ બિગ બ્લો મારી દ્રષ્ટિએ, કારણ કે આની પહેલાં ભલે આપણે ફાઇનલ જીતી નહોતા શકે, એકવાર ન્યૂઝીલેન્ડ સામે આપણે હાર્યા, બીજી વાર આપણે ઓસ્ટ્રેલિયા સામે હાર્યા, પણ આપણે ફાઇનલ સુધી પહોંચ્યા તો હતા. એટલે આપણે એમ કહી શકીએ કે ભારતનું જે સ્ટાન્ડર્ડ છે, સ્ટાન્ડર્ડ ઓફ ટેસ્ટ ક્રિકેટ એઝ ડિક્રીઝ, એને કહેવાય કે એક ઉતરતું થોડું જઈ રહ્યું છે, એને મજબૂત કરવાની જરૂર છે. ધ વે થિંગ્સ આર બીન હેન્ડલ્ડ, એ ટેસ્ટના જે ખેલાડીઓ છે એની ઓપનિંગમાં કોણ છે, વન ડાઉન કોણ છે, એનું સ્થાન નક્કી રાખવું પડે. કેટલા યુવા ખેલાડીઓને તમે કેટલી મેચો રમાડશો એ પણ એક છે. આજે ગિલને તમે એક મેચમાં લો છો, બીજી મેચમાં પડતો મૂકો છો, ત્રીજી મેચમાં ફરી પાછો બોલાવો છો. આ બધી વસ્તુઓ જે છે ખેલાડીના પરફોર્મન્સ ઉપર અને એની જે માનસિક રીતે જે તૈયારી કરીને આવ્યો હોય. વાય અશ્વિન હેઝ લેફ્ટ ઇન ધ મિડલ, કારણ કે અશ્વિનને જ્યારે અહીંથી લઈ ગયા ત્યારે કહ્યું હતું કે ભાઈ તમને યુ આર રિક્વાયર્ડ ઇન ધ ટીમ, અને ત્યાં આગળ એને બહાર બેસાડી દેવામાં આવ્યો. એની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તમે ટીમમાં લીધો. હવે એક આટલો દિગ્ગજ ખેલાડી, મેચ વિનર ખેલાડીને તમે બહાર બેસાડો અને એની જગ્યાએ એક જુનિયર ખેલાડી રહો અથવા તો ઓફકોર્સ યુવા ખેલાડી રહો, તો સ્વાભાવિક છે કોઈને થાય. દેટ વોઝ ધ રીઝન. એણે એમ કહ્યું કે મારી જરૂર જ ના હોય તો પછી હું અહીંયા રોકાઈને શું ફાયદો મારે. અને દેટ ઇઝ ધ રીઝન હી હેઝ લેફ્ટ એન્ડ હી હેઝ રિટાયર્ડ. તો આ જે બધી બાબતો છે, ક્યાંક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને જવામાં રોકવામાં આ બધી બીજી બાબતો સફળ થઈ, મહેનત સફળ ના થઈ, અને એવી મહેનત થઈ પણ નહીં આપણાથી. બિલકુલ. અને હવે છેલ્લી 8 ટેસ્ટ મેચમાં જે પ્રદર્શન રહ્યું છે એના પછી છેક જૂનમાં મોકો મળશે કે પોતાનું પ્રદર્શન સુધારે, તો જૂનમાં જે રમાનાર છે ટેસ્ટ, એમાં કેવા પ્રદર્શનની અપેક્ષા રાખી શકાય, અને જે રેન્કિંગ છે ખેલાડીઓની ટીમમાંથી બહાર કરી શકશે? પહેલી વસ્તુ તો એ છે કે ઇન બિટવીન વી આર પ્લેઇંગ લોટ ઓફ ક્રિકેટ. એટલું બધું ક્રિકેટ આપણે રમીએ છીએ કે એમાં કયો ખેલાડી પોતાની જે ફિઝિકલ ફિટનેસ છે જાળવીને એ જૂન સુધી ચાલે. પહેલાં તો એ જ જોવાનું છે, ઇન્ક્લુડિંગ જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી, રોહિત શર્મા,
રિષભ પંત, એવરીબડી ઇઝ ગોઈંગ ટુ પ્લે IPL. 45 દિવસ સુધી રમશે લોકો, કન્ટિન્યુઅસ ડે નાઇટ રમવાનું, ઇન ધ સેન્સ કે આટલી બધી મેચો, 14 મેચો રમવાની. અને એ જે વેર એન્ડ ટેર જે થાય શરીરની અંદર, એ કોને કેટલું થાય છે. અને પર્ટિક્યુલરલી આ 4 ખેલાડી દિગ્ગજ ખેલાડીઓ છે, વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, આ જે 4 કે 5, શુભમન ગિલ, આ જે 4 ખેલાડીઓ 5 ખેલાડીઓ છે, એમણે સાચવીને રમવું પડશે. જો એમાંથી કોઈની ઇન્જરી થઈ તો એ આપણને બહુ મોટો ફટકો પડી શકે છે. એટલે આ એક વસ્તુ, કેમ જેમ આપણે છેલ્લી ટેસ્ટમાં જોયું કે બુમરાહને લઈ જવો પડે તાત્કાલિક હોસ્પિટલમાં, ખેર કશું કંઈ એવું પ્રોબ્લેમ ના આવ્યો. પણ કહેવાનો મતલબ છે કે એવા ખેલાડીને એક જો તમે એમ કહો કે ભાઈ આ ખેલાડી ટેસ્ટ મેચ નહીં રમી શકે થોડા દિવસ માટે, તો ભારત માટે બહુ ઘાતક પુરવાર થાય. હજુ ભારત પાસે ટેસ્ટ મેચ માટે બીજી હરોળના ખેલાડીઓ નથી, એટલા બોલર્સ પણ નથી. ઇફ જસપ્રીત બુમરાહ ઇઝ નોટ પ્લેઇંગ, આપણી પાસે જો ટેસ્ટ મેચ રમી શકે એવા, ખેર આપણે ઘર આંગણે રમવાનું છે એટલે આપણો હાથ ઉપર હશે એ અલગ વસ્તુ છે. પણ કહેવાનો મતલબ છે કે તમારી પાસે જે બેન્ચ સ્ટ્રેન્થ છે, બેન્ચ સ્ટ્રેન્થ એ વ્હાઇટ બોલ ક્રિકેટની છે. તમારી પાસે ટેસ્ટ મેચ માટેની બેન્ચ સ્ટ્રેન્થ નથી, અથવા તો તમે વ્હાઇટ બોલ ક્રિકેટના ખેલાડીઓને રેડ બોલ ક્રિકેટમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરશો તો એમાં સફળતા કેટલી મળે છે, દેટ રેશિયો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નોટ. અને એ એટલા માટે ખાસ કહેવું પડે કે આ જે ટેસ્ટ મેચ છે એ જૂનમાં જ્યારે આપણે ફરી રમીશું ઇંગ્લેન્ડ સામે, અને નવી સાયકલ શરૂ થશે, કારણ કે એક સાયકલની ફાઇનલ તો રમાઈ જશે, જૂનમાં એની ફાઇનલ રમાશે, એટલે એમાં તો આપણે રમવાનું નથી. એટલે ત્યાર પછીની જે શ્રેણી નવેસરેથી વાત શરૂ કરવાની છે, નવી પાર્ટી ઉપર નવા શબ્દો લખવાના છે, એ કેવી રીતના લખાય છે, અને એના પછીના જે 2 વર્ષ છે એ ટેસ્ટ મેચોમાં ભારત કેવી રીતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સુધી પહોંચે છે અને કોણ પહોંચાડે છે એ જોવું રસપ્રદ રહેશે. બિલકુલ અશોકભાઈ, કાર્યક્રમ આમ તો અંતરફ છે, પણ એકદમ સંક્ષિપ્તમાં આપણે જવાબ મેળવી લઈએ. વન ડે અને T20 શ્રેણી હવે આવી રહી છે, એટલે આ બંને ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા ક્યાં? આ બંને ફોર્મેટ તો ટીમ ઇન્ડિયાના મનગમતા ફોર્મેટ છે સાહેબ, અને બંનેમાં વર્લ્ડ નંબર 1 છે ભારત. અને જે રીતે હમણાં હું જોતો હતો કે ભાઈ રેન્કિંગની અંદર જુઓ તમે તો રોહિત શર્મા નંબર 2 ઉપર છે, વિરાટ કોહલી નંબર 3 પર છે, ચોથા ક્રમે ગિલ છે. તો બધા ટોચના ખેલાડીઓ જે છે એ ભારતના છે. T20માં તો આપણે જાણીએ સૂર્યકુમાર યાદવ છે, હી ઇઝ નંબર 1. તો આ બંને ફોર્મેટ ભારતના ગમતા ફોર્મેટ છે, યુવા ખેલાડીઓના ફોર્મેટ છે. આમાં મહેનત મજૂરી એટલી બધી નથી લાગતી, 5 દિવસ સુધી ફિલ્ડિંગ કરવાની કે બોલિંગ કરવાની. તમે 4 ઓવર નાખી એટલે વાત પતી ગઈ, પેલામાં 10 ઓવર નાખી એટલે વાત પતી ગઈ. અહીંયા જસપ્રીત બુમરાહ જેમ 25 ઓવર નાખતો હતો એવી રીતના કંઈ જ નથી. વી આર વેરી ગુડ એટ ધેટ. અને હું માનું છું કે આ બંનેમાં તો ખેર આપણું પ્રભુત્વ રહેશે, પણ એનું બી ટેસ્ટિંગ આવે જ છે. ચેમ્પિયન્સ ટ્રોફી એ વન ડેમાં આપણે જે કોલર ઊંચા રાખીને અત્યારે ફરી રહ્યા છે એનું ટેસ્ટિંગ આવી જશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં શું થાય છે એ જોવાનું રહેશે. અને આગળ જોઈએ તો આપણે 2023માં વર્લ્ડ કપમાં જે 50 ઓવરનો વર્લ્ડ કપ હતો એમાં પણ આપણે હાર્યા છીએ. તો આપણું દશેર-અંદર ઘોડું દોડતું નથી, એટલે એ ખાસ જોવાનું કે આપણે ચેમ્પિયન થઈએ છીએ કે નહીં. અને એ ચેમ્પિયન્સ ટ્રોફી હવે આવશે એટલે એમાં એની કસોટી થશે. બિલકુલ, એટલે આગામી ઘણા બધા ફોર્મેટ્સ છે કે જ્યાં ટીમ ઇન્ડિયાની ફરી કસોટી થવાની છે. અશોકભાઈ, આજની ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી, જે પ્રકારે રેન્કિંગ વિશે વાત કરી, અને આપણે પણ હવે આશા રાખીએ કે જેમ જેમ બધી ટુર્નામેન્ટ છે એમાંથી અનુભવ લેતા જાય ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ, અને એમ જ આપણું રેન્કિંગ પણ સુધરે. ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈ, આપ જોડાયા અને ચર્ચા કરીએ બદલ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજની ચર્ચામાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.